એવો એક દીનો સમય અયોધ્યા નગરીની માલિકો કઈ રાણીએ રાજા દશરથના એવું વચન માંગ્યું કે મારા ભરતને ગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. દશરથ રાજા કહે હે કઈ રાણી તારો ભરત ભલે ગાદીએ બેહે પણ મારા રામને વન નો દેવા ગયા. અને કઈ રાજા રાણી દશરથ રાણી કઈ જેને વીડવે પર લઈ ગઈ કે જે કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે એ વનનો દે મારા આરામ દે એ તારા મનને ભાવે બીજું માય લે એ વનનો દે મારા રામને. હે રાણી કઈ તારો ભરતજી ભલે ગાદીએ બે પણ મારા રામને વન નો દે. તારા મનને ભાવે બીજું માગી લે. પાતાળમાં પગ મારું આવું કે તો બીજું અયોધ્યા ઉભું કરું. આકાશની માર્ગ પર નજર કરું અને આવું કે ને તો બીજું અયોધ્યા નગરી ઉભું કરું પણ મારા રામને વન નો દે. તો રાણી કઈ માયના નતા બાપ. બીજામાં શું કે છે રાજા દશરથ કે તો તને પગે લાગુ કે તમારા પ્રાણ રે ત્યાગો કે તો રે ભિખારી બની ભિક્ષા માંગું રે એ વનનો દે મારા રામને. હે રાણી કઈ તો કે તો તને પગે લાગુ કે તો મારા પ્રાણ લાગી દઉં એમ એટલું નહીં પણ અયોધ્યા નગરીની માલિકો હાથમાં વાટકો લઈ ભિખારી બની અને હું રાજા દશરથ ભીખ માંગુ પણ મારા રામને વન નો દે બાપ. મારી એક માંગ છે પણ તોય રાણી કઈ મહિના નતા અને 14 વર્ષનો વનવાસ. કઈ રાણી માયના નતા અને 14 વર્ષનો વનવાસ ભગવાન શ્રી રામને દીધો અને ભરતજી ગાદીએ બેઠા પણ ત્યારે ભરતજી એના મોહરમાં હતા બાપા. અને આખી અયોધ્યા નગરી એમ કહેવાય કે પ્રભુ શ્રી રામને બોલાવા કે આખી અયોધ્યા નગરી જાય. કવિ કાગ બાપુની વાણીમાં આખી અયોધ્યા નગરી કેમ બોલાવા જાય એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. રાજા
રાજ્ય બેહવાના હતા પણ ભગવાન રામને વનવાસ મેળવી આવી ખબર નથી અને રામ રાજ્ય બેહવાના હતા એટલે ટોટલી તોરણ કાઢ્યા હતા તોરણ કેમ તૂટે એના પણ ખબર પડી ગઈ કે મારા રામ ભગવાન એવા આયા